ગુડ મોર્નિંગ. ધોરણ 10 વિષય ગુજરાતી. પદ્ય આપવું છે 23 કે દુહા, મુક્તક અને હાઈકુ. આ જે છે આપણા લઘુ કાવ્યો છે, દુહા, મુક્તક અને હાઈકુ. પદ્ય નંબર છે ધોરણ 10 માં 23 કે દુહા, મુક્તક અને હાઈકુ. તો આ બધાના અલગ અલગ રચયિતા છે. દુહા તો લોક સાહિત્યનો એક પ્રકાર છે, એના રચયિતા આપણને બતાવ્યા નથી, પરંતુ મુક્તક અને હાઈકુ એના કવિ છે. તો હું શરૂઆતમાં તમને દરેકે દરેક જે કવિ છે મુક્તકના અને હાઈકુના એનો તમને હું પરિચય આપી દઈશ. શરૂઆતમાં આપણે જોઈએ તો જે મુક્તક છે એના રચયિતા છે આપણે રઈશ મણિયાર. તો એમનો જે જન્મ છે એ જન્મ તારીખ છે 19/8/1966. અવસાનની કોઈ તારીખ આપણને પાઠ્યપુસ્તકમાં આપેલી નથી. વતન છે પારડી ગામ, વલસાડ જિલ્લો. પારડી ગામના તેઓ વતની હતા અને વલસાડ જિલ્લો. હવે કહે છે કે એમણે જે અભ્યાસ કર્યો છે કહે છે તો કે એમડી થયેલા છે, બાળ રોગ નિષ્ણાત છે. કોણ? રઈશ મણિયાર. કાફિયા, નગર, શબ્દ મારા સ્વભાવમાં જ નથી અને નિહાળતો જા તેમની નોંધપાત્ર કૃતિઓ છે. 10મા ધોરણમાં છો એટલે જેટલા કવિઓની હું કૃતિઓ કહેતી જોઈ તમારે ધ્યાનમાં રાખવાની છે. અસ્તિત્વ અને વ્યક્તિત્વ, ગઝલ રૂપ અને રંગ, ગઝલનું છંદો વિધાન તેમના વિવેચન ગ્રંથો છે. બાળ ઉછેરની બારાખડી તેમનું નોંધપાત્ર પુસ્તક છે. આપણને કદાચ એક વાક્યના પ્રશ્નના જવાબમાં પૂછે કે બાળ ઉછેરની બારાખડી કોનું પુસ્તક છે, તો આપણને ખ્યાલ આવવો જોઈએ કે રઈશ મણિયારે લખેલું આ પુસ્તક છે. મુક્તક એ કાવ્ય સાહિત્યનું લઘુ સ્વરૂપ છે. રઈશ મણિયારે જે મુક્તક લખ્યું છે એમાં આપણને સમજૂતી આપી છે કે સાહિત્યનું લઘુ સ્વરૂપ, લઘુ એટલે નાનું, કે 2 લીટીનું પણ મુક્તક હોઈ શકે અને 4 લીટીનું પણ હોઈ શકે. મુક્તક વધીને 4 લાઈનનું હોઈ શકે, એટલે કે લઘુ સ્વરૂપ એનું છે. લઘુ એટલે નાનું, ગુરુ એટલે મોટું, એટલે કે એનું લઘુ સ્વરૂપ છે. 2, 4 કે 6 પંક્તિમાં લાઘવથી કવિ વિષય કે સંવેદનને રજૂ કરતા હોય છે. જે વિષય પર એમણે લખ્યું હોય, કોઈ પણ મનના ભાવ રજૂ કરવા હોય તો એ મુક્તકમાં રચી શકે છે, કારણ કે મુક્તક છે એ થોડા શબ્દોમાં વધારે કહેવાની કળા છે. મુક્તકને માટે મુક્તક એટલે આ મોતી થાય. મોતી જેટલું કિંમતી છે એટલું જ મુક્તક કિંમતી છે, કે આપણને આખી જિંદગીનો સાર એક નાનકડા મુક્તકમાં ઘણીવાર મળી જતો હોય છે. માટે જ એ લઘુ કાવ્યના નામ આપેલું છે મુક્તક. આ જગતમાં અનેક પ્રકારના સંઘર્ષો છે, એમાં હાર્યા વગર સતત આગળ વધવાનું છે. સુખ અને દુઃખ તો એક સિક્કાની 2 બાજુ છે. સુખમાં છકી નથી જવાનું અને દુઃખમાં તૂટી જવાનું નથી. એ આપણને જે મુક્તક જે રઈશ મણિયારે લખ્યું છે ને એમાં આપણને આ બોધ આપે છે, આપણને સંદેશ આપે છે. આ દુનિયામાં એવો કોઈ મુગટ એટલે કે એવી જવાબદારી નથી કે જેમાં ભાર ના હોય. આનંદથી એ ભાર પણ વહન કરવાનો અને ભાવ આ મુક્તકમાં રહેલો છે, કે કોઈ પણ જાતની જવાબદારી તમે લો એટલે એમાં ટેન્શન હોય જ, એમાં તમને મૂંઝવણ હોય, ચિંતા હોય જ. એટલે કોઈ પણ મુગટ એવો નથી કે જેની માથે ભાર હોય નહીં. તો આપણને મુક્તકમાં રઈશ મણિયારે જવાબદારી જે છે એનો સંદેશ આપ્યો છે કે જવાબદારી એટલે શું. તો હવે આપણે એ મુક્તક પહેલાં જોઈ લઈએ. તો રઈશ મણિયારે જે લખેલું છે મુક્તક સર્વપ્રથમ આપણે જોઈ લઈએ. તો મુક્તક કયું છે? તો કે પહેલું મુક્તક છે ચેતજે જીતમાય હાર ન હો. ચેતજે જીતમાય હાર ન હો, સુખ એ દુઃખનો કોઈ પ્રકાર ન હો. એવો કોઈ મુગટ બન્યો જ નથી જેનો માથે જરાય ભાર ન હો. રઈશ મણિયારે ખૂબ સરસ આમાં વાત કરી છે કે ચેતજે, જીવનમાં ચેતી જજે.
સાવચેતીપૂર્વક તું ચેતી જજે. કેમ? શું કહેવા માંગે છે કે ઘણી વખત જીતમાં પણ હાર હોય છે અને હારમાં પણ જીતનો પ્રકાર છુપાયેલો હોય છે. એટલી જિંદગીમાં જીત અને જીત ક્યારેય હાંસલ થતી નથી. ક્યારેક હાર પણ સ્વીકારવી પડે છે અને જીતમાં જ હાર છુપાયેલી છે. કોઈ એમ કહેતું હોય કે જિંદગીમાં ફક્ત જીત જ હાંસલ થાય છે તો એ ખોટો એક ભ્રમ છે. કારણ કે ક્યારેય જીવન સદંતર ચાલુ રહેતું નથી. સુખ અને દુઃખ એક સિક્કાની બે બાજુ છે. એક સિક્કાની બે બાજુ મીન્સ કે સુખ આવે એટલે દુઃખ આવે જ છે અને દુઃખ આવે છે એટલે સુખ આવે જ છે. સૂર્ય ઉદય થાય છે તો સૂર્ય અસ્ત થાય છે અને સૂર્ય અસ્ત થાય છે માટે સવારમાં પાછો સૂર્યોદય થાય જ છે. રાત્રિની રાત્રિ ક્યારેય રહેતી નથી અને દિવસનો દિવસ ક્યારેય રહેતો નથી. પ્રકૃતિનો ક્રમ છે કે આ જે ધરી છે ફર્યા જ કરે છે. આ ઘટમાળ જીવનની છે બદલાયા જ કરે છે. કોઈનું જીવન સદંતર ચાલતું નથી. માટે આપણને આગળ રઈશ મણિયાર કહે છે કે જિંદગીનો જે ક્રમ છે એ ક્રમમાં સુખ દુઃખ સુખ ચાલ્યા જ કરે છે. જીવનની ઘટમાળ એવી છે કે એમાં સદંતર આ પ્રવાહ ચાલુ જ રહે છે અને સુખ અને દુઃખ એ તો બે ટ્વિન્સ ભાઈઓ છે. જ્યાં દુઃખ હશે ત્યાં સુખ તરત આવવાનું છે અને જો દુઃખની પ્રાપ્તિ થઈ હોય તો સુખ પણ આવવાનું છે. પણ આપણને જિંદગીમાં હાર આવે ને તે આપણે બહુ હરરી જઈએ છીએ. કેમ? તો હાર કોઈને નથી ગમતી પણ હાર બે છે. ફૂલનો હાર કોઈને સ્ટેજ ઉપર તમે પહેરાવા જાઓ તો આમ ઊભા થવાની તૈયારી બતાવે કે તમે મારું નામ બોલો એટલે હું તરત ઊભો થઈ જાઉં, તમે મારા ગળામાં હાર નાખવાના છો. માટે એ ફૂલનો હાર બધાને ગમે છે. ફૂલના હારથી ઉત્તમ જો સોનાનો હાર આપો તો વળી ઊભાને ઊભા જ ગમણે મારા ગળામાં સોનાનો હાર મૂકશે કાં મારા હાથમાં મૂકશે તો એ હાર બધાને ગમે છે. પણ જિંદગીમાં જો કોઈ મહદ અંશે રસ્તામાં ક્યાંય તમને હાર મળી જાય ને તો હાર મળવાની હોય ને એના ક્ષણો પહેલાં, એના કલાકો પહેલાં તો માણસ મૂંઝવણમાં મુકાઈ જાય. હવે શું થશે? પણ એટલું ભલા માણસ યાદ રાખો કે જ્યારે આપણા જીવનમાં કોઈ પણ તકલીફ આવે છે ને એનો ઉપાય અગાઉથી જ નક્કી હોય છે પણ એને શોધતા આપણને વાર લાગે છે. પણ જો આપણે હૈયું મક્કમ રાખીએ અને હૈયામાં હિંમત રાખીએ ને તો ગમે એવો કપરો સમય હોય ને તેમ છતાંય પસાર થઈ જ જાય છે. અને આપણે તો એવા મનુષ્ય છીએ કે જેણે ભગવાને દરેક રેતની ભઠ્ઠીમાં તપીને મોકલ્યા છે. આપણે આગ હોય તો સહન કરી શકીએ છીએ, આપણે ઠંડીને સહન કરી શકીએ છીએ, આપણે પાણીને પણ સહન કરી શકીએ છીએ. પણ મનુષ્ય જે આ હારની એક શબ્દ આવી જાય કે અહીંયા આગળ તમારી હાર થવાની છે, જીત થવાની, ત્યાં જ આ કસમકસ હોય ને એવો જ વિચારે. જીતનો તો ક્યાંય એમને પ્રશ્ન જ ન ઊભો થાય. જીતની તો એવી ચિંતા જ ન હોય પણ હાર પહેલાં આવી નીકળી કે હારી જઈશ તો એવું ના વિચારે જીતીશ તો. એટલે મનુષ્યની આ એક જે છે ને નેગેટિવિટી, એમ નકારાત્મક જ વિચાર હોય. ગમે ત્યારે વાત કરો તો નકારાત્મક જ વિચારો. પણ તમે સકારાત્મક વિચારો કે ક્યાં તમારો ભાવ પેદા થાય છે. મને હારને પણ સ્વીકારો. ક્યારેક એવું બની શકે કે તમે હારને સ્વીકારો ને તો જીત એની સાથે આવીને ઊભી રહે. એટલે તમે એવું ન વિચારો ફક્ત જીત જ મળશે. જિંદગીમાં ક્યારેક હાર માટે પણ તૈયારી રાખો. અને સુખ, ઘણીવાર કોઈ કે દુઃખ છે સુખ હશે, ક્યારેક એવું પણ બને કે દુઃખ હોય તો એ સુખનું પ્રકાર ના પણ હોય. ઘણીવાર દુઃખ હોય તો તમને પકવવા માટે થઈને આવતું હોય, તમને ઘડવા માટે થઈને આવતું હોય તો એ સુખનો પ્રકાર ના પણ હોય. તમને તૈયાર કરવા માટે થઈને પણ એ દુઃખ આવતું હોય કે તમે સારી રીતે ઘડાઈ જાઓ, કે તમને આના પછીના સમયમાં મુશ્કેલી આવે તો તમે પડી ભાંગો નહીં. એના માટે પણ તમને દુઃખ ઘડવા માટે આવતું હોય છે. પરંતુ આપણે દુઃખને સ્વીકારવા ક્યારેય તૈયાર થતા નથી. જો દુઃખને સ્વીકારવા તૈયાર થાવ તો તમને સુખની લોલુપતા જ ન રહે. માટે રઈશ મણિયાર અહીં આગળ કહે છે કે ચેતવાનું છે. જીતમાં પણ ક્યારેક હાર હોય અને દુઃખ એટલે સુખ આવશે. સુખનો જ એક પ્રકાર છે એવું ક્યારેય ન માની લો. પણ હા, દુઃખ અને સુખ એક સિક્કાની બે બાજુ છે નક્કી છે એવું આપણને કહે છે. માટે આગળ રઈશ મણિયાર કહે છે કે જિંદગીમાં સુખ અને દુઃખ ઘટમાળ છે, ચાલ્યા જ કરશે. તમે કદાચ ઘરેથી નીકળો ને તમારે ક્યાંય જવાનું હોય, બજારમાં કે કોઈ પરગામ જવાનું હોય, તમે બસ સ્ટેન્ડ જવાની તૈયારીમાં હોય કે
તમારે કોઈ બજારમાં ખરીદી કરવા જવું છે તો તમારા ઘરેથી તમે નીકળો એટલે સીધો રસ્તો હોય? ના, તમે ઘરેથી નીકળો એટલે સીધો રસ્તો ન હોય. સીધો રસ્તો ન હોય, ગલી કૂચી કેટલી હોય, કેટલાય ટર્ન લેવાના હોય ને ત્યારે તમારા લક્ષ્ય નક્કી કર્યું છે, મંજિલ જ્યાં છે ને ત્યાં તમે પહોંચો છો. એટલે ઘરેથી નીકળો અને તમારે સામાન્ય રીતે તમારે બજારમાં વસ્તુ લેવા જવી હોય તો કેટલાય વળાંક આવે છે. એક મામૂલી વસ્તુ લેવા જવાનું હોય તેમ છતાંય તો જિંદગીમાં તો કંઈક મોટું હાંસલ કરવાનું છે તો એમાં તો કેટલાય વળાંક આવે. જિંદગી સીધી નથી, અનેક એના ફાટા છે. સુખ દુઃખ કરતાં કરતાં માંડ તમે એના પડાવે પહોંચો છો. માટે એને રઈશ મણિયાર કહે છે કે દુઃખથી ક્યારેય ગભરાવું નહીં અને સુખ જોઈને ક્યારેય છકી જવું નહીં. સુખ ક્ષણભર છે એવું માનીને આગળ ચાલીએ તો ક્યારેય દુઃખનો અફસોસ થતો નથી, એવું અહીંયા આગળ આપણને રઈશ મણિયાર કહે છે. અને બીજું શું કહે છે કે જેને માથે જવાબદારી હોય ને એને માથે ભાર હોય. અને રઈશ મણિયાર એવું કહે છે કે જિંદગીમાં અને આ દુનિયામાં કોઈ એવો મુગટ જ નથી કે જેની માથે ભાર ન હોય. તમે કોઈ પણ મુગટ લઈ લો, ઇવન કાગળનો મુગટ બનાવો ને તો એમાં 25 ગ્રામ કે 50 ગ્રામ જેટલું વજન તો હોય જ. કોઈ એવો મુગટ નથી, કોઈ એવો સરતાજ નથી કે જેમાં વજન ન હોય, જેમાં ભાર ન હોય. એટલે રઈશ મણિયાર એવું કહે છે કે જિંદગીમાં જવાબદારી લો ને એટલે એમાં ભારણ તો આવવાનું જ, એમાં મુશ્કેલી તો આવવાની જ. કોઈ મુગટ એવો નથી કે એનામાં ભાર ન હોય. અને નાની એવી જવાબદારી લો ને તેમાં મુશ્કેલી તો આવવાની જ, ચિંતા તો હોવાની જ. એટલે ભાર વગરનું કોઈ જીવન છે નહીં અને જવાબદારી પણ નથી. પણ એટલી વાત યાદ રાખી લો કે જે જિંદગીમાં જવાબદારીના પોટલા લઈને ચાલે છે ને, આ વાક્ય ખાસ યાદ રાખજો કે જિંદગીમાં જે જવાબદારીના પોટલા લઈને ચાલે છે ને એને ક્યારેય રીસાવાનો અધિકાર જ હોતો નથી. એને ક્યારેય રીસાવાનો અધિકાર જ ન હોય. પોતાની જાતે જ રીસાય ને પોતાની જાતે જ માની જાય. કેમ? કારણ કે જવાબદારી છે. જવાબદારીનું પોટલું જેની માથે છે ને એ ક્યારેય રીસાઈ શકે નહીં. કારણ એને ખબર છે કે હું રીસાઈ જઈશ તો કોઈ મને મનાવવા નહીં હોય, મારી જાતે જ મારી જવાબદારી વહન કરવાની છે. માટે જે જવાબદારીનું પોટલું લે છે એને બીજી કોઈ અધિકાર કે એની આશા જ રાખવાની નહીં. અને રઈશ મણિયાર આપણને એ જ કહે છે કે કોઈ જિંદગીમાં કે આખી દુનિયામાં એવી જવાબદારી નથી કે જેની માથે ચિંતા ન હોય, ભાર ન હોય. માટે જ કહે છે કે એવો કોઈ સરતાજ એવો મુગટ નથી બન્યો કે જેની માથે વજન હોય નહીં. તમે મેં પહેલાં જ કહ્યું કે કાગળનો મુગટ બનાવો કે તાજ બનાવો એમાં 25 ગ્રામ કે 50 ગ્રામ તો વજન હોય જ. માટે રઈશ મણિયાર આપણને એ જ સમજાવે છે કે સુખ અને દુઃખ એક સિક્કાની બે બાજુ છે. જિંદગીમાં જીત અને હાર બંને માટે તૈયાર રહો અને જો જવાબદારી લીધી છે એને સંપૂર્ણ નિભાવો. કારણ કે જવાબદારી ક્યારેય ભાર વગરની હોતી નથી. એ આપણને આગળ રઈશ મણિયાર કહે છે. ત્યારબાદ આવે છે બરકત વિરાણી. બરકત વિરાણી એમનું ઉપનામ છે બેફામ. બરકત વિરાણીનું ઉપનામ છે બેફામ. તેમની જન્મ તારીખ છે 25/11/1923. અવસાન છે 2/1/1994. વતન છે ધાંધળી ગામ, ભાવનગર જિલ્લો. હવે આપણને એમનું પૂરું નામ અહીંયા આગળ આપવામાં આવ્યું છે જે આપણે યાદ રાખવાની કોશિશ કરીશું. બેફામનું મૂળ નામ છે બરકત અલી ગુલામ હુસેન વિરાણી. આકાશવાણી મુંબઈમાં એડિટર તરીકેની કામગીરી બાદ નિવૃત્ત થયા હતા. માનસર ઘટા અને પ્યાસ એમના ગઝલ સંગ્રહો છે. એમને સૌથી વધારે ગઝલો લખી છે એટલે એમના 2 ગઝલ સંગ્રહો છે. કયા? માનસર ઘટા અને પ્યાસ એમના ગઝલ સંગ્રહો છે. એમની આગ અને અજવાળા તથા જીવતા સૂર વાર્તાઓ પ્રકાશિત થયેલી છે. રસ સુગંધ ભાગ 1 અને ભાગ 2 એમની નવલકથાઓ છે. કેટલી નવલકથાઓ લખી છે? એક પણ એના 2 ભાગ છે. શું નામ છે? રસ સુગંધ ભાગ 1 અને ભાગ 2 એમની નવલકથાઓ છે. બરકત વિરાણીએ પોતાના મુક્તકમાં
સારાંશ રૂપે એવું કહ્યું છે કે કર્મનો મહિમા ગાયો છે કે માણસની સફળતા એની હાથની રેખાઓમાં નહીં પણ એની મહેનતમાં હોય છે. કોઈ ઇમારત બનાવતા પહેલાં એનો નકશો બનાવવામાં આવે છે, પરંતુ નકશો એ ઇમારત નથી. એમ નસીબ એ જીવન નથી. જીવન તો માણસની મહેનત અને પ્રયત્નથી બને છે. બરકત વિરાણી આપણને એવું કહે છે કે નસીબ ખરા, પણ નસીબ એ આપણું જીવન નથી. નસીબને આધારે ક્યારેય બેસી રહેવાય નહીં. એટલે આપણને એમને આ મુક્તકમાં કહ્યું છે કે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલ ઇમારત એના નકશામાં નથી હોતી. આ વિચાર વિસ્તાર તરીકે પણ પૂછાઈ શકે છે. એટલે આપણને યાદ હોવું જોઈએ કે કોણે લખેલું છે? બરકત વિરાણી બેફામ. હવે આપણને શું કહે છે કે સફળતા એની હસ્તરેખામાં નથી હોતી અને ચણાયેલ ઇમારત એના નકશામાં નથી હોતી. ટૂંકમાં કહેવા માંગે છે કે કર્મ કરો, તમે કાર્ય કરો, તમને સફળતા અચૂક મળશે. પણ તમે ભાગ્યની રાહે બેસી રહો કે મારા ભાગ્યમાં તો આટલું લખ્યું છે તો એ ક્યારેય પ્રાપ્ત થવાનું નથી. તમને કોઈ એમ કીધું કે તમારા નસીબમાં રાજયોગ છે, તમે કરોડોપતિ બનશો, અબજોપતિ બનશો, પણ એટલું લખી રાખો કે જ્યારે પરિશ્રમ અને પ્રારબ્ધ બંને ભેગા થાય છે ત્યારે જ આપણી કિસ્મત ઉજાગર થાય છે. પ્રારબ્ધ એટલે નસીબ અને પરિશ્રમ એટલે મહેનત. પરિશ્રમ અને પ્રારબ્ધ જ્યારે ભેગા થાય છે, બંનેનો સંયોગ થાય છે, ત્યારે જ કિસ્મત ઉજાગર થાય છે. બાકી જેના હાથ નથી હોતા ને એને મેં કરોડોમાં રમતા જોયા છે. હસ્તરેખાનું જો એટલું મહત્વ હોત તો યાદ રાખો કે જેને હાથ નથી ને એને મેં કરોડોમાં રમતા જોયા છે. કેમ? હસ્તરેખા તો કપાઈ ગઈ છે તેમ છતાં કેમ કરોડો રમે છે? તો એટલું યાદ રાખો કે કિસ્મત હાથોમાં નહીં, પરંતુ પરસેવો જ્યાં મસ્તક પર વળે છે ને ત્યાં કિસ્મતની રેખાઓ હોય છે. અને કિસ્મતની રેખાઓ જે તમારા કપાળ ઉપર હોય છે ને એ પરસેવાથી ધોવાઈને ઉજળી બને છે. તમે જેટલી મહેનત કરશો, જેટલો પરસેવો વાળશો ને એટલી એ કિસ્મતની રેખાઓ ઉજળી બનશે, એકદમ ધવલ પ્રકાશિત બનશે. પણ જો મહેનત નહીં કરો, એકલા બસ બેસી રહેશો તો બેઠા બેઠા તો રાજાના ભંડાર પણ ફૂટી જાય. માટે આપણને બરકત વિરાણી એવું કહે છે કે સફળતા જિંદગીની હસ્તરેખામાં ક્યારેય હોતી નથી, પરંતુ એના માટે તમારે પરિશ્રમ કરવો પડે છે. તમે સૂતા સૂતા એમ કહો મને ભોજન મળી જાય, ના, ક્યારેય નથી મળતું. તમારી કિસ્મતમાં કોઈ તમને એવું કે તમે ટોપ લેવલ ઉપર આવી જશે ને A ગ્રેડ આવશે, પણ એમના બેસીનો અને ચોપડી ના પકડો તો A ગ્રેડ ન આવે. પણ સાથે સાથે એવું પણ કીધું હોય કે મહેનત કરશો તો તમારી મહેનતનું ફળ તમને અચૂક મળશે. આવું દરેક જણ લખે છે અને આપણને કહે છે પણ ખરા કે તમારો પરિશ્રમ છે ને એ રંગ લાવશે. કોઈ દિવસ એવું નથી કહેતા કે નસીબ રંગ લાવશે, પરિશ્રમ તમારો રંગ લાવશે એવું આપણને કહે છે. એટલે મહેનત કરો, પરિશ્રમ કરો. એટલે બરકત વિરાણી કહે છે કે હસ્તરેખામાં ક્યારેય તમારી સફળતા લખાયેલી નથી. મહેનત કરો ને તો નસીબ સાથ આપે. બાકી કિસ્મત તમારો દરવાજો ખખડાવે તો ઊભું થઈને ખોલવા આપણે જ જવું પડે. ભગવાન આપણને એક મોકો દેવા આવે અને દરવાજો ખખડાવે ને તો દરવાજો આપણે જ ખોલવો પડે. એટલી મહેનત આપણે જ કરવી પડે. જો આપણે દરવાજો ભગવાન ખખડાવતા હોય અને આપણે ઊભા ન થઈએ ને તો એ સમય આપણને હાથ તાલી દઈને જતો રહે છે. માટે મહેનત કરો. મહેનત વગર જિંદગીમાં કાંઈ નથી. જો એક વખત મહેનત કરો ને તો તમારા નસીબ સ્વર્ણની શાહીથી ને કોઈનુંની કલમથી લખાશે. મહેનતનો મહિમા સમજી લો કે મહેનત કરશો તો તમારી કિસ્મત સ્વર્ણશાહી એટલે કે સોનાની શાહી અને કોઈનુંની કલમથી લખાશે. પણ જો મહેનત હશે તો એ જ આપણને આગળ કવિ કહેવા માંગે છે. ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. તમે મકાન બનાવો છો તો એનો નકશો બનાવવામાં આવે છે. નકશામાં ઇમારત દોરેલી હોય છે, પણ નકશા ઉપર જઈને રહેવા જવાશે? મારો બેડ અહીંયા આગળ ગોઠવીશ, મારા રસોડાના સાધન સામગ્રી અહીં ગોઠવીશ, ગેસ અહીંયા આગળ મૂકીશ, એવું તમે નકશામાં મૂકી શકો છો? ના.
નકશો બન્યો છે, પણ એના માટે તમારે પરિશ્રમ કરવો પડશે. ઈંટ લાવવી પડશે, રેતી લાવવી પડશે, સિમેન્ટ લાવવી પડશે, મજૂર જોઈશે, કડિયા કારીગર જોઈશે, ત્યારે ઇમારત બને છે. નકશામાં કઈ ઇમારત ઊભી થઈ જાય તો બધાય નકશા બનાવીને એમાં જ રહેવા જતા રહે. આ કઈ જાદુ કારીગરી નથી. માટે જો તમારી ઇમારત આલીશાન જોઈતી હોય તો નકશામાં છે તો એ પ્રમાણે મહેનત કરો તો ઇમારત બને. બાકી હસ્તરેખામાં તમારું નસીબ છે, પણ મહેનત કરો તો. અને પરસેવો જ્યાં કપાળમાં વળે છે ને મહેનત કરતા, તમે જુઓ હાથમાં પરસેવો ઓછો વળે છે મહેનત કરો ત્યારે, પણ પરસેવો તમને વધારે કપાળમાં વળે છે. અને કપાળમાં જે પરસેવો વળે છે ને એનાથી તો કિસ્મત વધારે ચમકે છે. અને ફરીવાર કહી દઉં કે જે મહેનત કરે છે એના નસીબ હંમેશા સ્વરસાય અને કોઈનુંની કલમથી લખાય છે. માટે મહેનત કરજો, કિસ્મત ઉપર આધાર ઓછો રાખો. પરિશ્રમ અને પ્રારબ્ધ સાથે જ આવે છે, આટલું યાદ રાખજો. ત્યારબાદ આપણે છે દુહા. તો દુહા છે લોક સાહિત્યનો એક પ્રકાર છે. તો દુહામાં આપણને થોડામાં ઘણું બધું કહેવાની કળા છે. તમને ઘણો બધો સંદેશ આપવો હોય ને તો દુહા દ્વારા તમને કહી દે. અને દુહા અને રાસ એ તો આપણા ગુજરાતની શાન છે. દુહા વગર કોઈ પણ કાર્યક્રમ ફંક્શન અધૂરું રહે છે. દુહાથી જ આપણી ગુજરાતની ઓળખ છે. અને ગમે એવું સમ્રાંગણ કે વીર પુરુષની કોઈ વાત કહેવી હોય ને તો દુહાથી શરૂઆત થાય છે. કોઈ વ્યક્તિનું વ્યક્તિત્વ છલકાવવું હોય તો પણ દુહાથી તમે પ્રગટાવી શકો છો. તો અહીં આગળ આપણને દુહામાં જે વાત કરી છે તમને સમજૂતી હું તમને દુહા દ્વારા જ આપી દઉં. પ્રથમ દુહો છે કુલ દીપક થાવું કઠિન, દેશ દીપક દુર્લભ, જગદીપક જગદીશના અંશી કોક અલભ્ય. શું કહે છે કે કુળ દીપક થાવું કઠિન, દેશ દીપક થાવું દુર્લભ. તો કે કુળ દીપક થવું ને થોડું કઠિન છે. કઠિન એટલે કે તોય તમે મહેનત કરો તો તમે કુળના દીપક તો થઈ શકો, પણ દેશ દીપક દુર્લભ. પણ દેશના દીપક, આખા દેશના માનીતા પુત્ર સંતાન થવું ને એ થોડું દુર્લભ છે. દુર્લભ એટલે મુશ્કેલીથી પ્રાપ્ત થાય એવું, એ થોડું દુર્લભ છે. કે કુલદીપક થાવું તો કઠિન છે, કઠિનને તમે થોડુંક સરળ બનાવી શકો, પરંતુ દેશ દીપક થાવું થોડુંક દુર્લભ છે. જગદીપક જગદીશના અંશી કોક અલભ્ય, પરંતુ જગત દીપાવે એવા બનવું ને એ તો કોક જગદીશના ભગવાનનો કોઈ પરમ અંશ હોય ને એ જ થઈ શકે. બાકી આખા જગતના દીપક કોઈ બની શકે નહીં. શું કહે છે? કુળ દીપક થાવું કઠિન છે, પણ તમે થોડીક મહેનત કરો તો થઈ શકે, પરંતુ દેશ દીપક થવું દુર્લભ છે. એ થોડુંક મુશ્કેલ લાગે, કઠિન લાગે. પણ જગદીપક તો કોણ બની શકે? તો કોઈ જગદીશના અંશ હોય. જગત ઈશ, જગત વત્તા ઈશ, જગતના જે ઈશ્વર છે એનો કોક અંશ હોય ને એ જગત દીપક બની શકે છે, કે જેના સંદેશા ઉપર, જેના અનુકરણ કરીને લોકો આગળ વધે. એવો જગત દીપક તો કોક ભાગ્યે ભગવાનનો અંશ હોય ને એ જ બની શકે. રામ, કૃષ્ણ એવા તો અનેક ઉદાહરણ છે કે આંગળીને વેઢે ગણાઈ શકે નહીં. કેમ જગત દીપક બન્યા છે? તો કે ભગવાનના અંશ હતા માટે. તો પહેલા દુઆમાં એવું જ કહે છે આપણને કે કુલ દીપક થવું કઠિન છે અને દેશ દીપક થવું થોડું દુર્લભ છે, પણ જગતના દીપક બનવા માટે તો કોઈ ઈશ્વરીય અંશ હોય તો જ એ શક્ય બને છે, એવું અહીં આગળ આપણને કહે છે. બીજો દુહો છે આગ નહીં આદર નહીં, નહીં નયનમાં ને, તે ઘર કદી ન જઈએ કંચન વર્ષે મેં. આ આત્મસન્માનની વાત કરેલી છે. કવિ શું કહે છે કે આગ નહીં આદર નહીં, નહીં નયનમાં ને. જ્યાં તમે કોઈના ઘરે મહેમાન ગતિએ જાઓ અને તમને આવકારો ન મળે, આવકારો તો ન મળે પણ તમને આદર ન મળે, આવો આવો બેસો બેસો, જ્યાં પ્રેમની લાગણી નથી, જ્યાં તમે જાઓ છો ત્યાં નયનોમાં નેર નથી, આંખોમાં પ્રેમ લાગણી ઉભરાતી નથી. તે ઘર કદી ન જઈએ કંચન વર્ષે મેં.
આવા ઘરે તો ક્યારેય ના જવું જોઈએ. ભલે ને એના ત્યાં સોનાનો વરસાદ થતો હોય, કંચન એટલે સોનું, ભલે ને તેને ત્યાં સોનાનો વરસાદ થતો હોય, પણ ત્યાં ક્યારેય જવું જોઈએ નહીં, એવું અહીંયા આગળ આપણને કહે છે. જ્યાં આપણને આવકાર નથી મળતો, જ્યાં આપણું આદર સત્કાર નથી થતું, સ્વાગત નથી થતું, અને જ્યાં આંખોમાં સ્નેહ પ્રેમ નથી, એના ઘેર તો ક્યારેય ન જવું. ભલે ને એને ત્યાં સોનાનો વરસાદ થતો હોય નહીં, પણ તેને ત્યાં પગ મૂકવો જોઈએ નહીં. સ્વમાનના ભોગે તો ક્યારેય જવું નહીં. આપણું સ્વમાન જ આપણું સર્વસ્વ હોય છે, માટે સ્વમાન ગુમાવીને ક્યાંય મહેમાનગતિ કરવા જવું નહીં. આ કવિ આપણને કહેવા માંગે છે, માટે તમે જો ગમે ત્યાં, તમે આપણા પુરાણોમાં પણ જુઓ, કૃષ્ણ ભગવાને દુર્યોધનના મહેલને માવા મીઠાઈ છોડીને વિદુરજીના ઘરની ભાજી ખાધી હતી. કેમ? કારણ કે વિદુરજીના જે મનનો ભાવ હતો ને, એ માવા મીઠાઈ કરતાં પણ મીઠો હતો. ભલે એના ઘરમાં દુર્યોધન જેટલી સંપત્તિ નહોતી, પણ જે પ્રેમનો મીઠો આવકાર હતો ને, એ દુર્યોધનના મહેલમાં કદાચ જેટલી મીઠાઈઓ છે, જેટલું સ્વર્ણ છે ને, એના કરતાં પણ ઊંચો હતો. માટે ભગવાન કૃષ્ણ દુર્યોધનના મહેલમાં જમતા નથી અને વિદુરજીના ઘરની ભાજી ખાય છે. આ માટે કહેવામાં આવે છે કે આવકાર સૌથી મોટો છે. ઘણીવાર આવકાર તમને આપે, પણ 32 જાતના પકવાન હોય, ફીકો આવકાર હોય, તો આપણને એવું લાગે કે તે ઊભા થઈ જઈએ. 32 જાતના પકવાન આપણને ફીકા લાગે છે. કેમ? કારણ કે આવકાર મીઠો નથી. આવકાર આપે ને તેમ છે કે આપણા આપવાથી કેટલા અધીરા બની ગયા છે, કેટલી લાગણી છે, આવકારથી ખબર પડે છે. અને ઘણીવાર આપણને ફક્ત એના ઘરે છાશ અને રોટલો મળે ને, અને આવકાર એટલો મીઠો હોય ને, તો આપણને છાશ અને રોટલો જલેબી કરતાં મીઠો લાગે. કારણ કે એમાં આવકારની જે મીઠાશ છે ને, એ ભળી ગઈ છે. કારણ કે પ્રેમથી મોટો પ્રસાદ હોતો નથી. પ્રેમથી મોટો એકે જિંદગીમાં પ્રસાદ જ નથી. સૌથી મોટામાં મોટો જો દુનિયામાં પ્રસાદ હોય તો એ પ્રેમ છે. એ પછી માતા પિતા, ભાઈ બહેન, કાકા, કુટુંબમાં કોઈ પણ, એ મિત્રનો પણ હોઈ શકે, નાનામાં નાના માણસનો પણ હોઈ શકે. અને આવકાર જો પ્રેમથી ભરેલો હોય તો ખખડે એવો સૂકો રોટલો હોય ને, તો એમાં જલેબીથી ભરપૂર સ્વાદ આવે છે. માટે આત્મસન્માનના ભોગે તો ક્યાંય આપણો સત્કાર ન થતો હોય ને, ત્યાં ક્યારેય જવું નહીં. કારણ કે માણસ ધન દોલતનો ભૂખ્યો નથી, ફક્ત પ્રેમ અને લાગણીનો જ ભૂખ્યો છે. આ આખી દુનિયા સમજી જાય ને, તો દુનિયામાં સ્વર્ગ ઉતરી આવે. કે દરેક માણસને સમાન રીતે આવકાર આપવો જોઈએ. આપણે બીજાને સારો આવકાર આપીશું તો આપણે પણ બીજી જગ્યાએ જશું ને, તો આપણને એવો જ સત્કાર મળશે. માટે જ્યાં આપણને સારો સત્કાર મળે ને, ત્યાં જ. બાકી આપણામાં તો આતિથ્ય સત્કારનો બહુ જ મોટો મહિમા છે. આપણામાં કાવ્ય પણ છે કે હેજી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે. જો આવકાર મીઠો આપો ને, તો સામેવાળો વ્યક્તિ તમને દુઃખ કહેવા આવ્યું હોય ને, તો એનું અડધું દુઃખ તો એમનામ ઓછું થઈ જાય છે. માટે માણસની સામે તમે 5-25 હજારની મદદ કરી શકો કે ન કરી શકો, પણ માણસ આવે ને એટલે એને પ્રેમથી, એને હેતથી, એકદમ ઉમળકાથી એને આવકારો આપજો. કારણ કે જેવું આપણે આપીએ છીએ ને, એવું જ આપણે પામીએ છીએ. માટે હંમેશા આપવાનો મહિમા રાખો. કોઈને આપીને રાજી થાઓ. સારો આતિથ્ય સત્કાર કોઈને આપશો તો કોઈ તમારી નામના તમે ઉપર જશો ને, તોય તમારો આતિથ્ય સત્કાર નહીં ભૂલે. કદાચ તમારી હાજરી નહીં હોય, તમે બહાર ગયા છો અને કદાચ એ વ્યક્તિ આવશે ને, તોય કહેશે કે ફલાણા ભાઈ જેવો આવકાર તો આપણને આપનાર કોઈ નહીં, કે ફલાણા બેન જેવો આવકાર આપનાર તો તમારા ઘરમાં કોઈ નહીં. અતિથિને શું જોઈએ? તિથિ વગર આવે અને એને તમે સત્કાર આપો ને, એ અતિથિ. પણ તમને ખબર જ હોય, તમે બધી તૈયારી કરીને રાખો ને,
એ ફક્ત ફોર્માલિટી કહેવાય, પરંતુ અતિથિ ખબર જ ન હોય અને તમારા આંગણે આવીને તમે રસોઈ બનાવી હોય અને એને પ્રેમથી જમાડો, ભલે તમારી પાસે 4 રોટલી જ છે, તમારું ઘર ગરીબ છે, પણ પહેલાં અતિથિને ભરપેટ જમાડો. આ આપણી સંસ્કૃતિ છે. અતિથિનો સત્કાર કરવો ને આપણા સદગુણ છે. માટે આપણને અહીંયા આગળ કહે છે કે આગ નહીં આદર નહીં નહીં નયનમાં ને તે ઘર કદી ન જઈએ ભલે કંચન વરસે. સોનાનો વરસાદ થતો હોય પણ જ્યાં આપણું આત્મસન્માન ગવાતું હોય ને ત્યાં ક્યારેય પગ મૂકવો જોઈએ નહીં, એવું આપણને આ દુહામાં કહેવા માગે છે. માટે હંમેશા સન્માનની તો જાળવણી જ કરવી, સન્માનને ક્યારેય જતું કરવું નહીં. સન્માનથી જ જિંદગી જીવવી જોઈએ. આપણને કોઈ સત્કાર ના આપે, સન્માન ના આપે તો એના ઘરે ક્યારેય ન જવું. આપણા ઘરે સૂકો રોટલો ખાઈને પડી રહેવું, પણ એના ઘરે માવા મીઠાઈ વેચાતી હોય તો ત્યાં ન જવું, કારણ કે આવકાર મીઠો નથી. આવકાર બરાબર ન હોય ત્યાં ગમે એટલી ધન દોલત હોય ને તેમ છતાંય ક્યારેય પહોંચવું નહીં. તો દુહામાં આપણને આટલી સમજૂતી આપેલી છે. ત્યારબાદ હાઈકુ. સ્નેહ રશ્મિએ હાઈકુની શરૂઆત કરેલી હતી. જાપાનથી ઉતરી આવેલો એક પ્રકાર છે. હાઈકુમાં અક્ષર હોય છે 17, 5, 7, 5 એવું બંધારણ એનું હોય છે. હાઈકુ એટલે એકદમ ટૂંકું કાવ્ય. પહેલી લાઈનમાં 5 શબ્દ, બીજામાં 7, પછી 5, 5, 7 અને 5 આ એનું બંધારણ છે. 17 અક્ષરનું કાવ્ય હોય છે. તો થોડાકમાં વધુ કહી દેવું એ એની એક ખૂબી છે કે તમને એક નાનકડો શબ્દ કે આખી જિંદગીનો સાર, જો કે દુહા, મુક્તક અને હાઈકુ આ લઘુ કાવ્યો જેટલા છે ને એટલા થોડાકમાં તમને ઘણું બધું કહી દે અને પાછા જિંદગી જીવવાનો એક નવો સંદેશ આપે. એનું નામ જ લઘુ કાવ્યો. એટલે હાઈકુ પણ એ જ પ્રકારે છે કે બહુ થોડા શબ્દો પણ આપણને ઘણી બધી માહિતી, અમૂલ્ય ભેટ જિંદગીની આપીને જાય છે. તો એમાં આપણને 2 કવિ છે. એક મુરલી ઠાકુર છે જેમનો જન્મ છે 1910, પરફેક્ટ તારીખ આપી નથી. અવસાન છે 1975. વતન છે ઉમેદગઢ, સાબરકાંઠા જિલ્લો. અને બીજું હાઈકુ છે એના કવિ છે અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ. જન્મ તારીખ છે 11/11/1937. અવસાન છે 31/7/1981. વતન છે દેત્રોજ, વિરમગામ. વિરમગામની બાજુમાં દેત્રોજ ગામ છે, ત્યાંના તેઓ વતની છે. હવે આપણે પ્રથમ હાઈકુ જોઈએ. ઓરડું નાનું, સૂરજનો ઉજાસ મોટું આંગણું, એકદમ ટૂંકું ને ટચ. હવે શું કહે છે? ઓરડો નાનો એટલે કે ઓરડો નાનો છે, સૂરજનો ઉજાસ મોટું આંગણું. એ કે ઓરડો ભલે નાનો રહ્યો પરંતુ સૂર્યનો જે પ્રકાશ છે, પ્રકૃતિનો જે નિયમ છે એ પ્રકાશ તો સૂર્યનો મારા આંગણામાં આવે જ છે અને માટે મને આંગણું મોટું લાગે છે. શું કહે છે? ઓરડો ભલે નાનો રહ્યો, ઓરડું જગ્યાએ તમે ખોડું આગળ લીધેલું હોય, ખોડું નાનું હોય, ઓરડો નાનો હોય, પરંતુ સૂર્યનો પ્રકાશ જે પ્રકૃતિના નિયમ મુજબ આવે છે એના કારણે મારું ઘર મોટું લાગે છે, મારું આંગણું મને મોટું લાગે છે. કહેવાનો મિનિંગ એવો છે કે સૂર્ય બધી જગ્યાએ એક સરખો જ પોતાનો પ્રકાશ આપે છે. ક્યાંય અમીર હોય તેને વધારે પ્રકાશ આપો, ગરીબ હોય તો એને ઓછો પ્રકાશ આપો, એવું ક્યારેય બનતું નથી. પ્રકૃતિ બધાને સમાન ન્યાય આપે છે એવું આપણને કહેવા માંગે છે કે ઘર ભલે નાનું છે પણ સૂર્યનો પ્રકાશ મારા આંગણામાં આવે છે માટે મારું આંગણું મને મોટું લાગે છે. એટલે કહે છે કે કુદરત બધાને સરખો ન્યાય આપે છે. સૂરજ છે તો બધાને ઓછો વધારે તડકો કોઈને આપતા નથી, અમીર ગરીબ બધા એને મન સરખા હોય છે એવું આપણને કહેવા માંગે છે. બીજું હાઈકુ છે. દીપ હોલવું થશે અંધારું, અરે બારીમાં ચંદ્ર. શું કહે છે કે દીપ ઓલવી નાખું, દીપકને હું ઓલવી નાખું
અંધારું થઈ જશે. શું કહે છે કે ઘરમાં મેં દીવો મૂકેલો છે અને જો એને ઓલવી નાખું, એટલે કે ઓલવી નાખું, એને રામ કરી નાખું, એને બુજાવી દો તો ઓરડામાં અંધારું થઈ જશે. અરે બારીમાં ચંદ્ર, અરે ડરવાની જરૂર નથી, બારીમાં ચંદ્ર તો ઉગેલો જ છે, એનું અજવાળો ઘરમાં આવશે જ. શું કહેવા માંગે છે કે જિંદગીમાં એક રીતે જો મુસીબત આવે તો બીજો એનો ઉપાય હોય જ છે. જો તમે અહીંયા આગળ દીવો બંધ કરી દેશો તો બારીમાંથી ચંદ્રનો પ્રકાશ આવવાનો જ છે. માટે કુદરત આપણને કોઈને કોઈ રીતે સહાયભૂત થાય જ છે. તો અહીંયા આગળ આપણે 23મું જે લઘુ કાવ્યો હતા, 23મું લઘુ કાવ્ય દુહા, મુક્તક અને હાઈકુ, એની આપણે સમજૂતી મેળવી લીધી. તો આપણે અહીં આગળ એની શબ્દશ સમજૂતી મેળવી છે. ત્યારબાદ આપણે એને ફરી એકવાર સારાંશમાં જોઈ લઈએ કે દુહામાં આપણને શું કીધું હતું. દુહામાં ટૂંકમાં બધી સમજૂતી આપી હતી. તો દુહામાં આપણને પ્રથમ દુહામાં કીધું હતું કે કુલ દીપક થવું કઠિન છે, દેશ દીપક થવું દુર્લભ, અને જગત દીપક તો એ જ થઈ શકે જે કોઈ ઈશ્વરીય અંશ હોય તે. એટલે કે કુલ દીપક બનવું હોય તો જગતના કોઈ અંશ હોવા જોઈએ એમ. એટલે કે દરેક જે સ્થાન છે એ પ્રમાણે જગતના કોઈ જગદીશના અંશ હોય એ જગત દીપક બની શકે છે. પછી બીજા દુહામાં આપણને કીધું હતું કે જે આપણને આવકાર સારો ન મળતો હોય, આપણું સન્માન ન જળવાતું હોય, ત્યાં ભલે ને સોનાનો વરસાદ થતો હોય પરંતુ આપણે ત્યાં જવું જોઈએ નહીં. પછી મુક્તક પ્રથમ હતું, એમાં આપણને એવું કહેવામાં આવ્યું હતું કે ચેતી જજે, જીતમાં પણ કદાચ તારી હાર છુપાયેલી હોય, અને સુખ છે અને કદાચ દુઃખ હોય તો દુઃખ એ સુખનો પ્રકાર છે એવું માની લેવું જોઈએ નહીં. પરંતુ હા, સુખ અને દુઃખ બંને એક સિક્કાની બે બાજુ છે. કદાચ દુઃખ તમને ઘડવા માટે પણ આવતું હોય કે આવનારી મુશ્કેલીઓથી તમે ગભરાઈ જાઓ નહીં. અને એવો કોઈ મુગટ જ બન્યો નથી કે જેની માથે ભાર ન હોય. દરેકે દરેક મુગટમાં વજન તો હોય જ, એટલે જવાબદારી હોય, એટલે ચિંતા હોય, ભારણ પણ હોવાનું જ છે. ત્યારબાદ બીજું મુક્તક હતું બરકત વિરાણી બેફામનું. એમાં એમને કીધું સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી અને ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. તો જેના હાથ નથી હોતા ને એને પણ કરોડોમાં રમતા મેં જોયા છે કે હાથમાં જ હસ્તરેખા હોય, નસીબ હોય એવું નથી. અને તમે ચણાયેલી ઇમારત એના નકશામાં એવું ક્યારેય બનતું નથી. આમાં પરિશ્રમનો મહિમા સમજાવ્યો છે કે તમારે મહેનત તો કરવી જ પડે, પરિશ્રમ અને પ્રારબ્ધ સાથે ચાલે તો જ તમારી કંઈક જીવન દોરી જે છે, જિંદગી છે એ સુધરે અને કિસ્મત વધારે ઉજાગર થાય. બાકી એટલું પરિશ્રમ કરો તો પણ ન ચાલે, પ્રારબ્ધની આશાએ બેસી રહો કે મારા નસીબમાં તો અબજોપતિ થવાનું લખ્યું છે તો બેઠા બેઠા ખાઓ તો કરોડો રૂપિયા હોય એ પણ ખલાસ થઈ જાય. એટલે એની અંદર પરિશ્રમનો મહિમા આપણને વર્ણવેલો છે. અને હાઈકુમાં આપણે જોયું કે ભાઈ ઓરડું નાનું છે પરંતુ સૂરજનો પ્રકાશ આવે છે, બધાને સમાન પ્રકાશ આપે છે, એટલે આંગણું મોટું લાગે છે. અને બીજામાં કે છે દીપક બોલવી નાખું, ઓરડામાં અંધારું થઈ જશે પણ ગભરાવાની જરૂર નથી, કારણ કે બારીમાં ચંદ્રમાનો પ્રકાશ આવે છે. તો અહીં આગળ લઘુ કાવ્ય આપણે 23 જે છે એ અહીં આગળ આપણે પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.